મારી દેવી મને નો ધારો મૂકી દીધો. હવે હું શું જઉં? મને હોકારો દેનારા તો વ્યાઈ ગયા. મારા વાઘરીના કુબામાં તો હવે દેવી હું એકલો ને તું, આપણે બે માં દીકરો જ. પણ દેવી હવે એ ઘરમાં હું પાછો નહીં આવું. હવે તો દરિયાનો કાંઠો મારું ઘર. મરી જઈશ તોય અહીંયા ને જીવીશ તોય અહીં. નો જ આમ કરતા 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 કહેવાય છે અને ડોહલડીનું રૂપ લઈ હાથમાં લાકડી, કાળી ધાબળી અને ધોળા લટુરિયા છૂટા મૂકેલા, કેડેથી વાક્ય વળી ગયેલી અને એક હાથમાં તુંબડી ભરીને પાણી લઈને એક ડોસી દરિયાના કાંઠે આવી હો. મારા હિરિયા, તારી દેવી આવી હો, તારી પારેગીરી આવી છું. બાપ ઉભો થઈ જા. મારા હિરિયા, મારા હિરમલ ઉભો થા. દેવી પાછો નહીં આવું. મારો માળો વીખી નાખ્યો. અને પારેગીરી બોલે હો, હિરિયા હું મોટી તારા ભયું મોટા? કે મારી તું મોટી? તો સાંભળ, તું અત્યારે જે ભયું ની હારું રોવા બેઠો છો ને, જે ભયું હારું તું નિશાન માંગતો તો ને, ઈ તારા ગરીબ ભયું અત્યારે જ્યાં છે એને શેઠિયા હું મેલડી બનાવી દઈશ. પણ મારા હિરમલ સાંભળ કે રૂપિયો જેદી એની પાસે થઈ જશે ને પછી તારા ભયું તારા નહીં રે. તું તો અમથો એકલો પડી જવાનો છો. હે દેવી, મને નોખો કરી નાખશે ને મને એનો વાંધો નથી, પણ મારા ભયું શેઠિયા બનશે કે હા બાપ હું મેલડી બે ડગલા મારશું. કાંઈ વાંધો નહીં દેવી, કારણ કે હું વસ્તીનો ભૂવો છું. અને જગતના તમામ ભૂવાને કહી દઉં કે વસ્તીના રખોપિયા બનજો બાપ. તારી વસ્તીનું ખમા વાંચજે. કોઈ દી વસ્તીનું ખોટ કરીશ ને તેથી માતા તારી પાસે ખોટી થઈને ઉભી રહી જશે. મારા હિરિયા, મારો હિરિયો એક બોલ માંડે ને 151 પાળતી આવું. મારી બીજો કોઈ બોલ જોતો નથી, પણ મારો નાગર વેલનો બગીચો હાચવજે હો. જા મારા બાપ, એના પાંદડે પાંદડે હું મેલડી રમીશ. આમ કરતા 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 કહેવાય છે 7 વર્ષના વાણા વીત્યા. 7 વર્ષની માલપા હિરિયાના ભયું પરદેશમાં જઈ ઘેટા બકરા લીધા, ગાયું લીધી, એના દૂધ વેચ્યા અને જોત જોતાની માલિપા મોટા વ્યાપારી બની ગયા. અને કહેવાય છે કે પરદેશની માલિપા માલદાર શેઠિયા બન્યા. માં મેલડીના દીકરા હિરિયાના ભયું શેઠિયા થઈને ઉભા રહી ગયા હતા. જેથી કહેવાય છે કે જેના બાપ દાદા મેલડીના મંડાણ માંડ્યા હોય, જેના કળમાં મેલડી જેવું ખાતું રમતું હોય, ત્યાં તો બાપ સતના નામે ભડાકા થાય. સતવાદી દેવી એક બોલ માંડે અને 151 પાળી અને જગતમાં ભડાકો કરીને ઉભી રહી જાય. ભાઈ હું ફલાણાની દેવી બાપની મેલડી બોલું છું. અને કહેવાય છે 7 વર્ષના વાણા વીત્યા. આંડપા હિરિયો એકલો રહી ગયો તો. એકવાર હિરિયાને એનો માળો સાંભળ્યો, પારેગીરીને ઠપકો દેવા માંડ્યો. મારી દેવી, 7 વર્ષથી તારો હિરિયો એકલો પડ્યો છે. આમ જો 60 વર્ષ થવા આયા. હવે આ પંડનો બહુ અભરખો નથી અને કદાચ કાલ કુબાની માલિપા હિરિયો મરી જાય ને તેથી મારી નનામીને કાંજ દેવા વાળું કોઈ નથી. બોલાય બોલાય, મારા ભયુને જોવા છે. એકવાર મારો માળો બતાડ મેલડી, મને એકવાર માળો બતાડ બાપ.